નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર આપણે જે નવા ચેપ્ટરની શરૂઆત કરેલી છે, વનસ્પતિ સૃષ્ટિ, ધ પ્લાન્ટ કિંગડમ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના એ ભણી ગયા. પ્રસ્તાવનાની અંદર આપણે દર્શાવ્યું કે કેટલાક અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા જે ક્લાસિફિકેશનની કેટલીક જે પદ્ધતિઓ છે એ દર્શાવવામાં આવી, મીન્સ વર્ગીકરણ માટેની પદ્ધતિઓ એ વિકસાવવામાં આવી. કોઈને કોઈ વૈજ્ઞાનિકો દ્વારા કોઈને કોઈ લક્ષણ, કોઈ ગુણધર્મને લઈ અને અલગ બેઝ ઉપર, અલગ આધાર ઉપર એને રજૂ કરવામાં આવે અને એની રજૂઆત એ આપણે જોઈ ગયા. કેટલાકે ફક્ત બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લીધા, તો કેટલાકે બાહ્ય લક્ષણ સાથે આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં રાખ્યા. ઉપરાંત કેટલાક લોકો એવા હતા જેને કોષની રચનાને લઈને, કેટલાક એવા હતા જેને રસાયણોને લઈને, તો કેટલાક એવા પણ હતા કે જેને ખાસ કરીને ન્યુમેરિકલ સંખ્યાકીય બાબતોને લઈને વર્ગીકરણ એ દર્શાવેલા હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ પોઈન્ટની શરૂઆત એ કરવા જઈ રહ્યા છીએ કે વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે કેનો સમાવેશ કરી શકીએ. કઈ કઈ એવી વનસ્પતિ છે કે જેનો સમાવેશ આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર કરી શકશું. તો એક સિમ્પલ ચાર્ટની અંદર આપણે જોવા જઈએ તો આપણે કહી શકીએ કે ખાસ કરીને વનસ્પતિ સૃષ્ટિની અંદર લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓ છે કે જેનો સમાવેશ એ આપણે કરી શકીએ. વિહિટેકર આધારિત અમુક એવી બાબતો છે જેને આપણે વનસ્પતિ સૃષ્ટિમાંથી અલગ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરશું સૌથી પહેલાં, અને શરૂઆત કરતાં પહેલાં હું ફરી જણાવી દઉં, નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ એ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો માટેની નોટિફિકેશન એ તમને મળતી રહે અને તમે નિર્બેઝ માટે અપડેટ અને અપગ્રેડ એ થતા રહો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો મુખ્ય પોઈન્ટ છે લીલ. જોઈએ, હું પોઈન્ટ અહીંયા દર્શાવું છું કે આજનો આપણો મુખ્ય પોઈન્ટ છે લીલ. લીલ, જેને સાવ દેશી ભાષામાં કેવું હોય તો આપણે એને શેવાળ કહીએ. શેવાળ, અંગ્રેજીમાં આપણે એને આલ્ગી તરીકે ઓળખી શકીએ કે આલ્ગી એટલે લીલ. અહીંયા આપણે દર્શાવીએ કે આલ્ગી એટલે લીલ થશે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ સૃષ્ટિની અંદર સૌથી જૂની, સૌથી પ્રાચીન કોઈ વનસ્પતિ છે તે છે લીલ. તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ જ આવશે કે તે આદ્ય વનસ્પતિઓ તરીકે ઓળખાય છે. તે આદ્ય વનસ્પતિઓ તરીકે ઓળખાય છે. સૌથી જૂની, આદ્ય, પ્રાચીન કહી શકીએ આપણે કે તે આદ્ય વનસ્પતિઓ તરીકે ઓળખાય છે. એટલે કે સૌથી જૂની વનસ્પતિઓ તરીકે આપણે લીલને લઈ શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને નિર્બેઝ માટેનો આ પોઈન્ટ એ ધ્યાન રાખજો કે પ્રોફેસર આયંગરને ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર કોઈ વૈજ્ઞાનિક અથવા વ્યક્તિને એક લીલ વિદ્યાના પિતા તરીકે જો આપણે ઓળખતા હોઈએ તો એ છે પ્રોફેસર આયંગર. એટલે અહીંયા બીજો પોઈન્ટ એ આવશે કે પ્રોફેસર આયંગર ને
ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ એક ખાસ ધ્યાન રાખજો કે પ્રોફેસર આયંગરને ભારતમાં એક આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકેનો દરજ્જો એ પ્રાપ્ત કરાવવામાં આવેલો છે, જેને આપણે લીલ વિદ્યાના પિતા તરીકે ઓળખશું. તો આ જે બેઝિક માહિતી હતી એ આપણે જોઈ ગયા. હવે જોઈએ અને લીલનો જે સંપૂર્ણ અભ્યાસ છે એ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ લેશું, જેથી કરીને તમને સમજવામાં પણ સરળતા રહે. એનસીઈઆરટીની બુકમાં તમામ વસ્તુ ભેગી આપેલી છે કે અમુક પોઈન્ટ એ સમજાયા નથી, તો અહીંયા ધ્યાન રાખજો અને વિડીયો છેક સુધી જોજો, જેથી કરીને તમે પોઈન્ટને સરળતાથી સમજી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પોઈન્ટ એ આપણે અહીંયા લેશું લીલની અંદર, અને પોઈન્ટ આવશે હેબિટેટનો. હેબિટેટ મીન્સ વસવાટ. લીલનો વસવાટ ક્યાં? તો કે મોટા ભાગે પાણીમાં. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે જલજ. જલજ એટલે પાણીમાં જોવા મળતી જે વનસ્પતિઓ છે એના માટે વપરાતો શબ્દ એ જલજ છે, કે જલજ એટલે પાણીની અંદર જોવા મળતી વનસ્પતિ. જલજમાં પણ ખાસ કરીને અહીંયા આપણે દર્શાવી શકશું કે એ મીઠા પાણીમાં અને ખારા પાણીમાં જોવા મળે છે. બંને જગ્યાએ એ જોવા મળશે. જલજ ખરી, પણ બંને પાણીમાં એનો વસવાટ એ જોવા મળતો હશે. એ મીઠા પાણીમાં પણ જોવા મળશે, એટલે કે નદી, સરોવર, તળાવ જેવા ભાગોમાં, અને જે દરિયાઈ વિસ્તાર છે જ્યાં પાણી કેવું રહેશે? ખારું. તો ત્યાં પણ લીલનો વસવાટ એ જોવા મળતો જ હોય છે. તો મુખ્યત્વે તે જલજ એટલે કે મીઠા પાણીમાં અને ખારા પાણીમાં એ જોવા મળે છે. ઉપરાંત જોવા જઈએ તો એનો વસવાટ ક્યાં? તો કે ભેજયુક્ત જે પથ્થરો છે, ભેજવાળા પથ્થરો, જ્યાં ભેજનું પ્રમાણ વધુ રહેતું હોય એવા જે પથ્થરો છે એમાં લીલ એ જોવા મળતી હોય છે. ઉપરાંત જમીન છે, ઉપરાંત લાકડાનો ભાગ છે. ભેજયુક્ત પથ્થરો, જમીન, લાકડાના ભાગે લીલ એ જોવા મળતી હોય છે. આ જે કોમન વસ્તુઓ છે કે જ્યાં લીલનો વસવાટ એ સામાન્યતઃ જોવા મળે છે. પણ હવે જે બે બાબત છે એ છે કે કેટલીક વખત લીલ એ ફૂગ સાથે પણ જોવા મળે. અહીંયા એ બાબત પણ દર્શાવીએ કે તે કેટલીક વખત ફૂગ સાથે સહેજાયેલ એ જોવા મળે. કેટલીક વખત ફૂગ સાથે લીલ એ જોડાયેલ હોય. વિદ્યાર્થી મિત્રો, આગળ જેમ વધશું એમ આ પોઈન્ટ ક્લિયર થશે કે જ્યારે લીલ અને ફૂગ બંને એકબીજા સાથે જોડાયેલ હોય, એટલે કે અહીંયા લીલ પ્લસ ફૂગ એકબીજા સાથે જોડાય ત્યારે એ બનતી રચના જેને આપણે લાઇકેન્સ તરીકે ઓળખી શકશું, જે આગળ આવશે જ, જેની ચર્ચા એ આપણે કરશું જ. પણ કેટલીક વખત લીલ છે એ ફૂગ સાથે સંયોજાયેલ, તો એવું કહી શકીએ કે ખાસ કરીને કેટલીક વખત લીલ એ પ્રાણીઓ સાથે સંકળાયેલ. તે પ્રાણીઓ સાથે પણ સંકળાયેલ, પ્રાણીઓ સાથે પણ એ સંકળાયેલ એ જોવા મળે છે. અને ખાસ કરીને કયા પ્રાણીઓ સાથે? તો કે પહાડો પર જે રહેલા રીંછ છે, પહાડો પર રહેલા રીંછ, અહીં દર્શાવું છું,
પહાડો પર રહેતા અથવા વસવાટ કરતા જે રીંછ છે બિયર, એના શરીર ઉપર ખાસ કરીને લીલ એ જોવા મળે છે. કારણ કે પહાડ પર રહેતા જે રીંછ છે એનું જે શરીર છે મોટા ભાગે ભેજયુક્ત હોય, અને જ્યાં ભેજયુક્ત ક્રિયા એ જોવા મળતી હોય ત્યાં સરળતાથી આલ્ગીનું નિર્માણ એ થઈ શકે, લીલનું નિર્માણ એ શક્ય બને. એટલે કેટલીક વખત એ પ્રાણીઓ સાથે પણ પોતાનો વસવાટ એ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ ક્લિયર થયો હેબિટેટનો, વસવાટનો. સામાન્યતઃ વસવાટ તો જલદ છે જ, પણ એ ઉપરાંત ભેજયુક્ત પથ્થરો છે, જમીન છે, લાકડા છે, કેટલીક વખત ફૂગ, તો કેટલાક પ્રાણીઓ સાથે પણ એ સંકળાયેલ જોવા મળે છે. તો પહેલો પોઈન્ટ એ આપણે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ જોઈએ, અને બીજો પોઈન્ટ છે લીલની રચના. વિદ્યાર્થી મિત્રો, લીલની રચના કેવી? તો કે લીલ એ હરિતદ્રવ્ય યુક્ત હોય. હરિતદ્રવ્ય યુક્ત એટલે મોટા ભાગે એ લીલી જોવા મળે. હરિતદ્રવ્ય કેમાં હોય? તો કે જેમાં ક્લોરોફિલ હોય, રંજક દ્રવ્ય તરીકે, જે એકદમ લીલી રચના ધરાવે. તો તે હરિતદ્રવ્ય યુક્ત સાદી અને સુકાયક રચના ધરાવે છે. અહીંયા લખું છું, તે હરિતદ્રવ્ય ધરાવતા સાદી અને સુકાયક રચના એ ખાસ કરીને લીલની જોવા મળે છે. હરિતદ્રવ્યયુક્ત એકદમ સાદી રચના છે. અને સુકાયક, વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ધ્યાન રાખજો, સુકાયક. સુકાયક કોને કહેવાય? તો કે સુકાયક એક એવી રચના છે કે જેમાં મૂળ, પ્રકાંડ કે પર્ણનો અભાવ હોય. મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા ભાગ એ જોવા ન મળે. અનુક્રમે રૂટ, સ્ટીમ અને લિમ્ફ જેવા ભાગોનો ત્યાં અભાવ હોય. એ રચનાને આપણે સુકાયક તરીકે લઈ શકીએ. એટલે આ પોઈન્ટ એ ખાસ ધ્યાન રાખજો કે હરિતદ્રવ્ય ધરાવતા સાદી અને સુકાયક રચના એ લીલમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બીજો પોઈન્ટ હતો એ આપણે જોઈ ગયા. તમને ખ્યાલ છે કે તમે લીલને જુઓ તો એમાં મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા ભાગો જોવા મળશે નહીં, અને ન મળે એટલે જ આ રચનાને આપણે સુકાયક તરીકે ઓળખી શકશું. હવે ત્યાંથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, અને ત્યાર પછીનો પોઈન્ટ એ જોઈએ. તો પોઈન્ટ છે પોષણનો પ્રકાર. પોષણનો પ્રકાર, ન્યુટ્રિશન ટાઈપ્સ એ કયું છે? તો આપણે કહી શકીએ કે મોટા ભાગે લીલ એ સ્વયંપોષી છે. એનો પોષણનો પ્રકાર એ સ્વયંપોષી છે. હવે એ કહેવાની કોઈ જરૂરિયાત નથી રહેતી કે સ્વયંપોષી કોને કહેવાય. સ્વયંપોષી એટલે જે પોતાનો ખોરાક એ જાતે બનાવશે, જે બીજા કોઈ સજીવ ઉપર આધારિત નહીં હોય, એને આપણે સ્વયંપોષી ક્રિયા તરીકે લઈ શકીએ, અથવા એને સ્વયંપોષી સજીવ તરીકે આપણે ઓળખી શકીએ. પોઈન્ટ ક્લિયર? અને એનાથી પણ વિસ્તૃત જોવું હોય તો એટલું કહી શકીએ કે જેમાં પોષણનો પ્રકાર એ સ્વયંપોષી હશે, એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ફોટોસિન્થેસિસની ક્રિયા એ દર્શાવી શકતા જ હશે, પોતાનો ખોરાક એ જાતે બનાવશે. તો 3 પોઈન્ટ એ આપણે જોઈ ગયા. હવે ત્યાંથી આગળ વધીએ અને ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, અને પોઈન્ટ છે કોષીય રચના. પહેલા આપણે ખાલી રચના જોઈ ગયા. હવે જે પોઈન્ટ છે એ છે કોષીય રચના, એટલે કે કોષની રચના કેવી. લીલમાં જે કોષ છે એ કેવા જોવા મળે? તો કે લીલ એક કોષી સ્વરૂપે પણ જોવા મળે અને બહુકોષી સ્વરૂપે પણ જોવા મળે. એટલે અહીંયા પોઈન્ટ આપણે દર્શાવશું કે તે એક કોષી અને બહુકોષી
રચના એ ધરાવે, તે એક કોષી અને બહુકોષી રચના એ ધરાવે. વિદ્યાર્થી મિત્રો, તમારો પોઈન્ટ એટલો ક્લિયર છે કે જેમાં એક જ કોષ આવેલ હોય એને આપણે એક કોષી સજીવ કહીએ, અને જેમાં એક કરતાં વધારે કોષ આવેલા હશે એને આપણે બહુકોષી સજીવ કહીશું. લીલ એ એવા સજીવ છે કે જેમાં એક કોષ પણ જોવા મળે છે, કેટલીક લીલ એવી પણ છે અને કેટલાકની અંદર એક કરતાં વધારે કોષ પણ જોવા મળે છે, એટલે કે બહુકોષી રચના એ જોવા મળતી હોય છે. ફોર એક્ઝામ્પલ એ આપણે અહીંયા આપી શકશું અને એ એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા દર્શાવીએ કે જો એક કોષીની વાત કરીએ તો એક કોષી તરીકે આપણે કેનો સમાવેશ કરી શકીએ? વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો એક એમસીક્યુ તરીકે કે એક કોષી લીલ કઈ, તો કે એક્ઝામ્પલ તરીકે ક્લામિડોમોનાસ. ક્લામિડોમોનાસ જે એક કોષી લીલ છે, ક્લામિડોમોનાસ જે એક કોષીય લીલ છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ બહુકોષી લીલની અને બહુકોષી લીલના ઉદાહરણ આપીએ તો ઘણી બધી એવી લીલ છે કે જેનો અહીંયા સમાવેશ આપણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે વોલ્વોક્સ છે, યુલોથ્રિક્સ છે, સ્પાયરો ગાયરા છે, સ્પાયરો ગાયરા અને દરિયાઈ ઘાસ, દરિયાઈ ઘાસ જેને જોસ્ટેરા કહેવાય, દરિયાઈ ઘાસ જેને જોસ્ટેરા કહેવાય. આ તમામ એ બહુકોષીય લીલ છે. એ પછી વોલ્વોક્સ હોય, એ યુલોથ્રિક્સ હોય, એ સ્પાયરોગાયરા હોય કે એ દરિયાઈ ઘાસ હોય, આ તમામનો સમાવેશ આપણે બહુકોષી લીલની અંદર કરી શકશું. પોઈન્ટ ક્લિયર? હવે સૌથી અગત્યનો પોઈન્ટ, અને પોઈન્ટ છે પ્રજનનનો, રિપ્રોડક્શનનો, અને એ પોઈન્ટ જોઈએ આપણે કે હવે જે આપણે વાત કરશું એ હશે પ્રજનનની. વિદ્યાર્થી મિત્રો, લીલની અંદર 3 રીતે પ્રજનન થાય. લીલ એ 3 રીતે પ્રજનનની ક્રિયા દર્શાવી શકે, અથવા પ્રજનનની અહીંયા 3 પદ્ધતિઓ એ જોવા મળે છે. અનુક્રમે એક વાનસ્પતિક પ્રજનન, બીજું છે અલિંગી પ્રજનન અને ત્રીજું છે લિંગી પ્રજનન. એટલે કે અહીંયા આપણે દર્શાવીએ તો તે વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન ની પદ્ધતિઓ દર્શાવે છે. મીન્સ અહીંયા કુલ કેટલી પદ્ધતિઓ છે? તો કે 3. કઈ કઈ? તો કે એક વાનસ્પતિક પ્રજનન, બીજું અલિંગી પ્રજનન અને ત્રીજું છે લિંગી પ્રજનન. આ 3 એવી પદ્ધતિઓ છે કે જે લીલની અંદર જોવા મળે છે. પોઈન્ટ ક્લિયર તમારો? હવે આગળ વધીએ, જોઈએ સૌથી પહેલી પદ્ધતિ, અને છે વાનસ્પતિક પ્રજનન. સૌથી પહેલી પદ્ધતિ અને એ છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન પણ એક રીતે જોવા જઈએ તો અલિંગી પ્રજનન જ છે વિદ્યાર્થી મિત્રો, પણ વનસ્પતિમાં જોવા મળે માટે એના માટે શબ્દ અલગ વપરાણો, વાનસ્પતિક પ્રજનન. ખ્યાલ આવશે કે વનસ્પતિમાં જોવા મળતું પ્રજનન, પણ એ પ્રજનન એ અલિંગી પ્રજનન જ છે, પણ અહીંયા એને અલગ પાડેલું છે. વાનસ્પતિક પ્રજનનની ક્રિયા જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, વાનસ્પતિક પ્રજનન એ અવખંડન દ્વારા થાય છે. તો અહીંયા આપણે દર્શાવશું કે તે
અવખંડન દ્વારા થાય છે. એટલે કે વાનસ્પતિક પ્રજનન એ કેના દ્વારા શક્ય બનશે? તો કે વાનસ્પતિક પ્રજનન એ અવખંડન દ્વારા થશે. હવે અવખંડન એટલે શું? તો કે અવખંડન એટલે ખંડોમાં થતું વિભાજન. કોઈક લીલો ભાગ તમે લઈ લો અને લીલો જે ભાગ છે એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી દો અને કપાયેલો ભાગ એ ફરી નવા ભાગોનું સર્જન કરે, તો આ પદ્ધતિ એ અલિંગી પ્રજનનની થાય અથવા એને વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ તરીકે આપણે ઓળખી શકીએ. તો અવખંડન, અને અવખંડનની અંદર જે દરેક ખંડ છે, કપાયેલો ભાગ એ ફરી વખત નવા સુકાઈમાં પરિણમે છે. ખ્યાલ આવશે? નવા સુકાઈમાં પરિણમશે. એટલે કે દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે. દરેક ખંડ એ સુકાઈમાં વિકાસ પામે અથવા પરિણમે. ખ્યાલ આવશે? અહીંયા ખાલી ફોર એક્ઝામ્પલ હું તમને દર્શાવી શકું કે માનો કે અહીંયા એક લીલ લીધી મેં, આ એક લીલ છે. ફોર એક્ઝામ્પલ લઈએ છીએ કે આ એક લીલ છે અને આ લીલ એકાઈ છે. તો કે આ જે લીલ અહીંયા દર્શાવેલી છે સ્પાયરોગાયરા લઈ લે, ટૂંકમાં જે તંતુમય હોય. હા, માનો કે અહીંયાથી આ ભાગ કપાઈ ગયો, આ ભાગ કપાણો, આ ભાગ કપાણો, આ ભાગ પણ કપાઈ ગયો. આ 1 2 3 4 કુલ 4 ભાગ કપાણા, એટલે કે 4 ખંડમાં એનું વિભાજન થયું. અને આવી રીતના જે આ કપાયેલો દરેક ખંડ છે, માનો કે આટલો ભાગ કપાયેલો છે, એ કપાયેલો દરેક ખંડ એ ફરી વખત નવા ભાગોનું સર્જન કરશે આવી રીતના. અને ખાસ કરીને અહીંયા ફરી વખત એક સંપૂર્ણ લીલનું નિર્માણ એ થતું જોવા મળશે કે આવી રીતના લીલ એ નિર્માણ પામતી જોવા મળે છે. એટલે કે દરેક ખંડ એ સુકાઈમાં પરિણમે છે, વિકાસ પામે છે. કમ્પ્લીટ. હવે ખાસ કરીને બીજી પદ્ધતિ એ જોઈએ. અને બીજી પદ્ધતિ છે એ છે અલિંગી પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનન હંમેશા અલિંગી પ્રજનન એ બીજાણુ દ્વારા થાય. બીજાણુ દ્વારા, બીજ દ્વારા. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે બીજાણુ દ્વારા થાય છે. તે બીજાણુ દ્વારા થાય છે. અને મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો બીજાણુ એ બે રીતના હોય. એક ચલ બીજાણુ અને બીજા અચલ બીજાણુ. એક ચલ બીજાણુ કોને કહેવાય? ચલ બીજાણુ એટલે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોય એને ચલ બીજાણુ, અને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી એને આપણે અચલ બીજાણુ કહીએ. પણ અહીંયા લીલની અંદર મોટા ભાગે ચલ બીજાણુ એ જોવા મળે છે. અને અહીંયા આપણે એ બાબત દર્શાવી શકશું કે અહીંયા જે અલિંગી પ્રજનન છે બીજાણુ દ્વારા થાય છે. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે બીજાણુ આવેલા હશે એ બીજાણુ મોટા ભાગે કયા હશે? તો કે ચલ બીજાણુ. ચલ બીજાણુ એ કસાધારી હોય, કસા આવેલી હોય. મીન્સ અહીંયા એ પણ બાબત હું ક્લિયર કરાવી દઉં કે માનો કે આવી રીતના એક ભાગ છે લીલનો, અને આ એક ભાગ એ બીજાણુનો છે. અને એ બીજાણુ ઉપર ખાસ કરીને અહીંયા આવી રીતના એક ભાગ એ જોવા મળે. તો આ ભાગ કેનો છે? તો કે આ ભાગ છે કસાનો. એટલે આને આપણે કસાધારી કહી શકીએ. અને હંમેશા જે ચલ બીજાણુ હશે એમાં કસા હોય જ, અને કસાને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. તો અહીંયા જે જોવા મળતા ચલ બીજાણુ છે કસાધારી અને ચલિત હોય છે.
અહીંયા આપણે દર્શાવી શકશું કે ચલ બીજાણુઓ એ ચલ બીજાણુઓ કસાધારી અને ચલિત હોય, કસાધારી અને ચલિત હોય છે કમ્પ્લીટ. અને ખાસ કરીને આ જે કંઈ પણ છે બીજાણુઓ એ અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. અંકુરિત થઈ અને નવા છોડમાં પરિણમે છે. આ બીજાણુ એ અંકુરિત થાય અને અંકુરિત થઈ એમાંથી એક નવો છોડ એ વિકસતો જોવા મળે છે, નવું સુકાય એ નિર્માણ પામતું જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી ગયા આપણે અલિંગી પ્રજનનની. બે પદ્ધતિ એ આપણે જોઈ ગયા અને હવે વાત કરીએ આપણે ત્રીજી પદ્ધતિની, અને એ છે લિંગી પ્રજનન. જોઈએ ત્રીજી પદ્ધતિ. અને એ છે લિંગી પ્રજનન. આ ધ્યાન રાખજો ખાસ, ત્રીજી પદ્ધતિ એ સૌથી અગત્યની છે. લિંગી પ્રજનન, તો કે લિંગી પ્રજનન મોટા ભાગે જન્યુઓના જોડાણ દ્વારા થાય. જન્યુઓના જોડાણ દ્વારા હું એ દર્શાવું છું કે લિંગી પ્રજનન એ જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. લિંગી પ્રજનન એ જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. ત્રણેયમાં અલગ અલગ બાબતો છે કે વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા, જ્યારે લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન એ જન્યુઓ દ્વારા જોવા મળશે, જન્યુઓના જોડાણ દ્વારા એ જોવા મળશે. અને હવે વિદ્યાર્થી મિત્રો, જે જન્યુઓ છે ત્રણ પ્રકારના હોય. જન્યુઓ પણ એક સરખા નથી હોતા, ત્રણ પ્રકારના જન્યુ જોવા મળે. એમાં કેટલીક વખત જન્યુઓ એ કદમાં સરખા હોય તો એને સમજન્યુ કહેવાય. કેટલીક વખત જન્યુઓ કદમાં સરખા હોય તો એને આપણે સમજન્યુ કહીએ. કેટલીક વખત જન્યુઓ કદમાં સરખા હોતા નથી તો એને આપણે અસમજન્યુ કહીએ. અને જ્યાં બે પ્રકારના જન્યુ આવેલા હોય, નરજન્યુ અને માદાજન્યુ, એને આપણે અંડજન્યુક તરીકે ઓળખી શકશું. તો અહીંયા ત્રણ પ્રકાર છે જન્યુઓના. આગળ વધીએ એમ આપણો પોઈન્ટ ક્લિયર થતો જ જશે, બરાબર? એટલે ધ્યાન રાખજો. જોઈએ સૌથી પહેલા તો કે સમજન્યુ. હવે વિદ્યાર્થી મિત્રો, સમજન્યુ કોને કહેવાય? તો કે જેમાં જન્યુઓના કદ એ સરખા હોય. જન્યુઓના કદ એ સમાન અથવા સરખા હોય તો એને આપણે સમજન્યુક તરીકે લઈ શકીએ. કદ સરખા, પછી એમાં બે પ્રકાર પડે એ અલગ. એક સૌથી પહેલો પ્રકાર એ અહીંયા જોવા જઈએ તો એક પ્રકાર એવો છે કે જેમાં જન્યુઓ સરખા છે પણ કસા આવેલી છે, અને કસા હોય તો એ ચલિત હોય, એટલે કે કસાધારી, ચલિત અને કદમાં સમાન. કદમાં સમાન એટલે કે કદમાં સરખા હોય. કસાધારી, ચલિત અને કદમાં સમાન હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા એ આપણે આપી શકીએ કે ફોર એક્ઝામ્પલ જો દેવું હોય તો એ આપણે દઈ શકીએ ક્લામિડોમોનાસ. ક્લામિડોમોનાસ જે એક કોષીય લીલ છે કે જેમાં આવેલા જન્યુઓ એ કદમાં સમાન છે પણ કસા છે, અને કસા હોય એટલે ચલિત જ હોય, એટલે કે કસાધારી, ચલિત અને કદમાં સમાન હોય. તો ફોર એક્ઝામ્પલ તરીકે ક્લામિડોમોનાસ.
હવે જે બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોવા જઈએ તો બીજો પ્રકાર કયો છે? તો કે બીજો પ્રકાર છે કસાવિહીન અચલિત અને કદમાં સમાન. જો ફેર કેટલો પડ્યો? કદ તો સમાન જ રહેશે. કદ સમાન છે એટલે જ આપણે એને સમજન્યુ કહીએ છીએ. ફેર શું છે? એકમાં કસા હાજર છે, બીજામાં કસા એ ગેરહાજર છે. ખ્યાલ આવે ને? જેમાં કસા હાજર એ ચલિત, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, અને જેમાં કસા નથી એ અચલિત. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ આપી શકીએ કે જે કસાવિહીન છે, અચલિત અને કદમાં સમાન છે. ફોર એક્ઝામ્પલ એ અહીંયા આપણે આપી શકશું, અને એક્ઝામ્પલ છે સ્પાયરોગાયરા. એ એક્ઝામ્પલ છે સ્પાયરોગાયરા, જે તંતુમય સ્વરૂપની, હમણાં આપણે ઉદાહરણ લીધું હતું એ જ, કે તંતુમય સ્વરૂપની લીલ છે સ્પાયરોગાયરા, કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જઈ શકે. અને તમે એની રચના જોઈ ગયા હતા હમણાં થોડી પહેલાં જ ઉદાહરણ આપેલું હતું મેં, તો એમાં ક્યાંય કસા નથી. ખ્યાલ આવે ને? એટલે એ ચલિત ન હોય, અચલિત જ હોય, કદ એ સમાન જ હોય. કમ્પ્લીટ. તો આ સૌથી પહેલી ક્રિયા હતી જે આપણે જોઈ ગયા, સમજન્યુ. હવે જે બીજો પ્રકાર છે એ છે અસમજન્યુક. જે બીજો પ્રકાર છે એ છે અસમજન્યુક. તો પોઈન્ટ તમારો બારોબારથી ક્લિયર થઈ જવું જોઈએ કે અસમજન્યુક કોને કહેવાય? તો કે જેમાં કદ એ સરખા હોતા નથી, જન્યુઓના કદ એ સરખા ન હોય એને આપણે અસમજન્યુક કહીએ. એટલે અહીંયા આપણે દર્શાવશું જન્યુઓના કદ એ સરખા હોતા નથી, સમાન હોતા નથી, તો આપણે એને અસમજન્યુ કહી શકશું. અને અસમજન્યુ ક્રિયા એ કેમાં જોવા મળે? તો અહીંયા ફોર એક્ઝામ્પલ એ આપણે આપી શકશું કે ક્લામિડો મોનાસની કેટલીક જાતિઓ છે કે જે આ ક્રિયા દર્શાવે છે. ક્લામિડોમોનાસની બીજી કેટલીક જાતિઓ, ક્લામિડોમોનાસ એ તો સમજન્યુ ક્રિયા દર્શાવે છે, પણ ક્લામિડોમોનાસની અંદર આવેલી કેટલીક જે બીજી જાતિઓ છે, બીજી સ્પીસીસ છે કે જેમાં અસમજન્યુ એટલે કે જે જન્યુઓ છે એ સમાન નહીં હોય. એક જન્યુ એ મોટો હોય તો એક જન્યુ એ નાનો હોય. ખ્યાલ આવે ને? એવી કંઈક ક્રિયા એ જોવા મળે તો એને આપણે અસમજન્યુ કહીએ. પણ નાના મોટાની ક્રિયામાં નર અને માદાની ક્રિયા હોતી નથી, એ ધ્યાન રાખજો. જો નર અને માદાજન્યુની ક્રિયા એ જોવા મળે તો એને આપણે અંડજન્યુ કહી શકીએ. એટલે અહીંયા ત્રીજો પ્રકાર એ આપણે દર્શાવ્યું, અને એ છે અંડજન્યુ. અંડજન્યુ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે અંડજન્યુ જેમાં બે જન્યુઓ આવેલા હોય અને જે અનુક્રમે નર અને માદા જન્યુ તરીકે વર્તે. બે જન્યુઓ જેમાં ખાસ કરીને આપણે કહી શકીએ કે નર અને માદા જન્યુઓ એ આવેલા હોય. નર અને માદા જન્યુઓ એ જોવા મળતા હોય તેને આપણે અંડજન્યુ તરીકે ઓળખી શકીએ. પોઈન્ટ ક્લિયર? નર અને માદા જન્યુ. પણ એમાં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સૌથી પહેલી ક્રિયા એ અહીંયા લે અંડજન્યુકમાં. તો હવે જન્યુ તો સરખા નથી, નર અને માદા જન્યુ સરખા ન હોય, કંઈક ડિફરન્ટ, કંઈક તફાવત એમાં જોવા મળે. અને શું છે એ જોવાનું છે કે જો જન્યુઓ મોટા હોય, જન્યુઓ મોટા હોય
અચલિત હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ન શકતા હોય અને એકને એક જગ્યાએ પડેલા હોય એટલે કે સ્થાયી. મોટા, અચલિત અને સ્થાયી. હું લખું છું અહીંયા કે મોટા, અચલિત અને સ્થાયી, તો એ જન્યુઓ હંમેશા માદા જન્યુ જ હશે. એ જન્યુ એ હંમેશા માદા જન્યુ જ હશે. માદા જન્યુ હંમેશા મોટા હોય, અચલિત હોય અને એકને એક જગ્યાએ પડેલા હોય એટલે કે સ્થાયી હોય. જ્યારે એની કમ્પેરિઝનમાં આપણે બીજી ક્રિયા લઈએ કે મોટા છે એની જગ્યાએ નાના હોય જન્યુ, અચલિત છે એની જગ્યાએ ચલિત હોય અને સ્થાયી છે એની જગ્યાએ અસ્થાયી હોય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોય. નાના, ચલિત અને અસ્થાયી, તો એ જન્યુ એ હંમેશા નરજન્યુ જ હોય. એ જન્યુ એ હંમેશા નરજન્યુ જ હશે. ખ્યાલ આવશે ને? અને અહીંયા જો ઉદાહરણ આપવું હોય, ફોર એક્ઝામ્પલ એ અહીંયા દર્શાવવું હોય કે આ ક્રિયા કેમાં જોવા મળે, તો કે વોલ્વોક્સ અને ફ્યુકસ લીલ. વોલ્વોક્સ અને ફ્યુકસ લીલ. વોલ્વોક્સ અને ફ્યુકસ લીલ કે જેમાં આવા જન્યુઓ જોવા મળે. બે જન્યુઓ, જેમાં એક નરજન્યુ તરીકે વર્તે અને એક માદાજન્યુ તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, આ લીલની એક રચના આપણે જોઈ ગયા, લીલ વિશેનો અભ્યાસ આપણે કરી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની ઉપયોગિતા એ જોશું કે આલ્ગીની ઉપયોગિતા શું છે. પણ આજનો પોઈન્ટ એ અહીંયા સુધી જ રાખશું. આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો, જેથી તમામ બાળકોને આવા લેક્ચરો એ પ્રાપ્ત થઈ શકે. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખશું. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.